દક્ષિણ ગુજરાતના વિકાસને મળશે નવી ગતિ. પ્રધાનમંત્રી સુરતમાં માર્ગ, ઉર્જા અને ઔદ્યોગિક ક્ષેત્રે 18,800 કરોડથી વધુ રકમના પ્રોજેક્ટ્સનો કરાવશે શુભારંભ. 200 બેડની ESIC હોસ્પિટલનું કરશે લોકાર્પણ. તો દમણને નવું એરપોર્ટ ટર્મિનલ મળતા પ્રાદેશિક કનેક્ટિવિટીમાં થશે નોંધપાત્ર વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતના હજીરા ખાતે મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું કર્યું નિરીક્ષણ. સમગ્ર એકમો વિશે મેળવી વિસ્તૃત માહિતી. વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો આપ્યો સંદેશ. દેશ સહિત રાજ્યભરમાં આજે પર્યાવરણ દિવસની ઉજવણી. મુખ્યમંત્રીએ અમદાવાદમાં વૃક્ષારોપણ મહાઅભિયાનની કરાવી શરૂઆત. અમદાવાદ શહેરમાં 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક. નાયબ મુખ્યમંત્રીએ સાયકલ યાત્રા દ્વારા ઈંધણ બચતનો આપ્યો સંદેશ. દેશમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. વિદેશી સંસ્થાગત રોકાણકારોને સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરવા પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાં મળશે છૂટ. વિદેશી હુંડિયામણ ભંડારને મળશે નવી તાકાત. જાહેરાતને પગલે ડોલર સામે રૂપિયો 84 પૈસા મજબૂત. આરબીઆઈએ રેપો રેટ 5.25% રાખ્યો યથાવત. લોન પર વ્યાજ રહેશે સ્થિર. EMIમાં નહીં થાય વધારો. રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યું, વૈશ્વિક પડકારો છતાં આર્થિક ગતિવિધિઓમાં જોવા મળી સ્થિરતા. સપ્તાહના અંતિમ કારોબારમાં ભારતીય શેર બજાર રેડ ઝોનમાં બંધ. સેન્સેક્સમાં 116 આંકનો ઘટાડો. નિફ્ટી 23,400ની અંદર સમેટાયો. સોનામાં 1700 તો ચાંદીમાં 5,000 રૂપિયાનો કડાકો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ઘટતો ભાવ બેરલ દીઠ $94ની નજીક. તો રાજ્યના વાતાવરણમાં પલટો. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. ભારે ગર્જના સાથે વીજળીના ચમકારા થવાની પણ શક્યતા. 10 જૂન સુધી રહેશે વરસાદી માહોલ.